આપણે અમિતભાઈ ને રિંકલબેનની વાત છે તો જેટલા દી રિંકલબેન અહીંયા રોકાણા એટલા દી અમિતભાઈએ પણ અહીંયા રોકાણા એનો હવે થોડાક ટમેટા તોડી લઉં ઘરની વાત આવી છે ભાઈને હું કઢી ભાત ખાઈ લઉં કઢી ભાત બહુ મસ્ત બન્યા હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને તો તમે તો બધા મારા ખ્યાલથી મજામાં જશો અને હું પણ મજામાં જ છું આજે તો બધાને જય ખાકી બાપુ જય માતાજી તો આજે જો આપણે સવારમાં બ્લોગ ચાલુ કરી દીધો છે કેમ કે આજ તો મને બ્લોગ ઉતારવાનું બહુ મન થતું હતું એટલે આજ તો બ્લોગ મેં ઉતારવાનું ચાલુ કરી દીધું છે તો અત્યારમાં તો રસોઈ બની ગઈ છે અને પાણી ગરમ કરવા મેકી દીધું છે કેમ કે બહુ ઠંડી છે એટલે આપણે અહીંયા સિમેન્ટની કુંડી છે તેમાં બહુ ઠંડુ પાણી થઈ જાય તે મેં વાસણ ઉડકમાં થોડુંક પાણી ગરમ મેકી દીધું છે તો આપણે જો અહીંયા પાણી ગરમ થાય છે હા ને આરાધ્યા ને આયુષ બે અહીંયા રમે છે અને એના પપ્પા ગયા છે નાવા વિજય તો જો નાય તો ફ્રેશ થઈ જશે ને સોરાય શું લાગે ગળી જશે હા પીવા કેમ બોલો ખરાબ એ શબ્દ કે આ બ્લોગ મારે જ ઉતારવાનો છે બ્લોગ આખવાનો ઉતારવાનો છે મારે ને ઉતારવાનો બસ બે શબ્દ તો બોલો કાંઈક વિડીયો ગમે વિડીયો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરજો હા તો મિત્રો હવે વિડીયોમાં બન્યા રહેજો કેમ કે આ વિડીયો મારે એકલીને જ બનાવવાનો છે તો આ કેવો વિડીયો બને એ પાસે મને આજે કોમેન્ટમાં જરૂર કહેજો કેમ કે હવે આપણે વિડીયો મેકવાનો ટાઈમ બદલાઈ નાખ્યો છે સાંજના 6 વાગ્યાનો કરી નાખ્યો છે હલો ફેમિલી તો અત્યારે કેટલા વાગી ગયા છે અત્યારે વાગી ગયા છે 9 વાગી ગયા છે અને અત્યારમાં શીરાવા બેસી ગયા છે અને આપણે તો કાંઈ અત્યારે ખાવાનું હોય નહીં કા હા અત્યારે હા સોરી આજે મેં તો અત્યારમાં શું કહેવાય કે અમારી ભાષામાં અત્યારમાં આપણે નાસ્તો કહેવાય જે કહેવાતો હોય અત્યારમાં આપણે જમી લીધું છે અને હા અત્યારમાં હજી બાકી છે જો હજી તમે સપટ જ બોલાવે છે આખો વ્હાઈટ કવર હતો થોડુંક કેવું રહેવા દીધું ને કા ને આ છે આખા રીંગણાનું શાક મસાલેદાર છે હો હા દાંત આવે અને હા પાર્ટીનું શાક છે સાંજની પાર્ટી તેનું પાઈ શાક છે તો આજમાં તો શું કહેવાય કે બ્લોગ આપણે કાંઈ બનાવવો નથી આ તો ખાલી ખાતી એટલે મેં થોડુંક શૂટ કરી દઉં બાકી બ્લોગ આખો એને બનાવવાનો છે તો વિડીયો બધા કન્ટિન્યુ બના રહેજો જેવો બને એવો બનાવે છે હવે હાલ ખાઈ પીને વ્યાયા હતા ખેતરમાં કપા વીણતા કે બપોર થઈ જાય કાંઈ ખબર જ ન ને બપોર થઈ જતા વિજય કે મારે તો કઢી ભાત ખાવા છે તો એને કઢી ભાત બનાવી દેવા પડશે હા બનાવવું તો પડે ને હવે સવારે તો શાક ને બનાવ્યું નહોતું બનાવ્યું ને નહીં આજ નહોતું બનાવ્યું સવારે કાંઈ શાક ને બનાવ્યું નહોતું અને અત્યારે બપોર તો થઈ ગયો ભૂખે લાગે તો ફરી કપા વીણીએ એટલે તો કઢી ભાત બનાવે તો વધારે મજા આવે એમ તમારે કઢી ભાત ફેવરિટ છે ને કઢી ભાત તો હું ખાઈ જાઉં એટલે 2 ડીશ ખાઈ જાઉં આપણા સ્પેશિયલ છે કઢી ભાત દાળ ભાત ન ભાવે એટલા મને કઢી ભાત ભાવે હા તો હું મરચાં ને એવું તોડી આવું મસાલો તો જોહે જ તી ટમેટા તો અહીંયા છે ટમેટા અહીં તોડી દીધા ને મરચાં તોડીએ પછી બનાવી કઢી ભાત અને પછી હું આવું ઘરે રા હાલો તો મિત્રો હું ટમેટા તોડી લઉં ને પછી તોડી આવું મરચાં ને એવું કેમ કે મરચાં અમારા ખેતરમાં છે નહીં એટલે બાજુના ખેતરમાં મરચાં લેવા જવા પડશે તો હાલો હું જાઉં છું ટમેટા તોડવા તો હવે થોડાક ટમેટા તોડી લઉં અહીંયા જરી આપણી ટમેટી આમાં પણ બહુ કાંઈ ખાસ ટમેટા છે નહીં હે આ તો કાશું આવ્યું પાકલ ટમેટા છે થોડા તોડી લઈ આ તો જો આપણે ટમેટા તોડી લીધા છે હાલો મિત્રો તો હું આવી જઈશું બાજુના ખેતરમાં મરચાં તોડવા તો આ આપણા મરચાં મરચાંમાં બહુ કાંઈ ખાસ હવા છે નહીં બગડી ગઈ હોય એવું લાગે છે મરચી બહુ કોક મરચી છે ને આ મરચી પકાવવા માટે કરી હતી એટલે બધા મરચાં લાલ થઈ જશે ને તીખા ભડકા જેવા મરચાં છે એટલે હાલો આપણે મરચાં થોડા કૂણા હોય એવા તોડી લઈ કઢીમાં હાલે એવા આ મરચું તો પડી ગયું 1 2 3 લાલે લઈ લઈ લાલ મરચાં નાખી તો કાંઈક મજા આવે ખાવાની કઢી હાલો તો મિત્રો આપણે મરચાં તોડી લીધા છે હવે જઈએ કોથમરી તોડ મિત્રો મરચાં તોડીને હું આવીશું હવે કોથમરી તોડવા તો હવે આપણે કોથમરી તોડી લઈ કોથમરી થોડીક પાકી ગઈ એવી લાગે છે પણ આમ દેશી કોથમરી છે એટલે વધારે આમ સ્વાદ આવે કેમ કે ખેતરની કોથમરી છે એટલે વધારે સ્વાદ આવે તો આ છે કોથમરી અમારી કૂણી હોય એવી લઈ લઈએ તો હું ખેતરમાં મસાલો તોડીને આવીશું ઘરે ને મસાલો જો આપણે અહીંયા મૂકી દીધો છે આમ છે ટમેટા ને મરચાં ને કોથમરી અને સૂલો જો જગવી નાખ્યો છે હવે પહેલાં મૂકી દઈએ ભાતનું વાંધણ
ભાત બની જાય પછી બનાવી નાખી કઢી. તો ગરમ ગરમ કઢી હોય તો ખાવાની મજા આવે. ભાત તો ઠરી ગયા હોય તો હાલે. તો આપણે પેલા ભાતનો આંધણ મેકી દઈએ. તો ભાત આપણે ઓરી દીધા છે, કેમ કે ભાત ઓરવામાં કોઈ ફોન પકડવા એવું હતું નહીં. એને મારે કેમ ફોન પકડવાનું કેમ ભાત ઓરવાના, તો તમને કેમ એ રીતના ભાત ઓરાય એ બતાવવા ને. ભાત જો આપણે ઓરી દીધા છે ને દેશી ચૂલે ભાત ચડે છે, એટલે સડતા કાંઈ વાર લાગશે નહીં, આપણે ભાત ચડી જશે. તો આ રહ્યો આપણા ભાત. જો ભાત બની જશે તૈયાર ને હવે બનાવવાની છે આપણે કઢી. તો ઘર કરી નાખી પહેલાં. રાઈ જીરું નાખી દીધું છે ને હવે નાખી દઈએ આપણે મીઠો લીમડો એમાં. પછી નાખી દઈએ મસાલો. ઘરની વાત આવી છે ભાઈને આપણે જો વાતા કોમેન્ટમાં. તો હાલો ફેમિલી, જો આપણે કઢી ભાત બની ગયા છે તૈયાર ને અમે બેસી ગયા છે કઢી ભાત ખાવા ને. આરાધ્યાએ તો જો કઢી ભાત ખાવાનું ચાલુ કરી દીધું છે ને. હવે મારો આયુષ છે નેકરા ભાત ખાય છે, કેમ કે એને કઢી લાગે તીખી. આયુષ ભાઈ હા, તો તમને તો આપી જ દેશે કઢી ભાત તો ખાવા મળે. હવે તમારે કારું ઉતાવળ હતી કઢી ભાત ખાવાની. હાલો ફેમિલી, તો ભૂખ બહુ લાગી ગઈ હતી, કારણ કે સવારમાં બહુ ખાધું નહોતું આપણે. અને કેમ કે અત્યારે કઢી ભાત બની ગયા છે તો ખાવાની બહુ મજા આવી જવાની છે. તો હાલો બધા કઢી ભાત ખાવા. તો સારું હાલો આપણે જમી લઈએ હવે. હાલો મિત્રો, તો આ છે ને મને કહેતા ભૂલાઈ તો મને જમતા જમતા એક વાત યાદ આવી ગઈ છે કે વાત કોની છે ખબર છે? આપણે અમિતભાઈ ને રિંકલબેનની વાત છે. જમતા જમતા ઘણી વખત સાથે બેઠા હોય ને એવી વાતો કરતા હોય, એટલે મને આજે એના પ્રેમ વિશે કંઈક એવી વાત યાદ આવી. એ ભળી ભૂમિને બધી ખબર હોય, આપણને બધી ખબર ન હોય, કારણ કે એ એના ડેઈલી વ્લોગ જોતી હોય એટલે એને બધી ખબર હોય. તો એને પૂછવાનો પ્રેમ કેવો છે? એનો પ્રેમ કેવો છે કે શિવાની નાની છે ને તોયથી રિંકલબેન ને અમિતભાઈ બે એની પિયર ગયા. રિંકલબેન ના પિયર તો જેટલા દી રિંકલબેન ના અહીંયા રોકાણા એટલા દી અમિતભાઈ પણ અહીંયા રોકાણા. એનો કેટલો પ્રેમ હશે કે અહીંયા રા ને. હવે પાછા ઘરે વિયેવા ને ગમે ત્યારે રિંકલબેન ને અમિતભાઈ બે હારે જમવા બેઠા હોય ને રિંકલબેન જમવાનું પીરસતા હોય ને અમિતભાઈ વિડીયો ઉતારતા હોય ને એક હારે જમે ગમે ત્યારે ને. ગમે ત્યારે એ હાર રેજ હોય, ખેતરમાં જ્યાં હોય તો હારે હોય, ઘેર હોય તો હારે હોય. તો એ બે નો પ્રેમ કેટલો મસ્ત છે, તો બે હારે ને હારે જ હોય. હાલો મિત્રો, તો તમે સાંભળી લીધું છે કે હમણાં એ વાતે આજે આપણે વ્લોગમાં જોયું હતું ને તમે બધા જોયું હશે કે રિંકલબેન એના મમ્મીના ઘરે હમણાં રોકાવા ગયા હતા. તો અમિતભાઈ એ રિંકલબેન જેટલા દિવસ ત્યાં રોકાણા એટલા દિવસ તે અમિતભાઈ રોકાણા હતા. એટલા દિવસે રોકાણા હતા, એ એટલા દિવસે રોકાણા હતા. અને અમારે જેમ જમવા બેસે તો એ બધા હારે જ હોય. અને કંઈક એવું કામ હોય ખેતરનું તોય અમિતભાઈ ને રિંકલબેન હારે હોય. અને વ્લોગમાં તમે જોયું હશે કે ઘણી વખત એ આમ હારે જ વ્લોગ બનાવતા હોય, બે સાથે જ હોય એની ટાઈમ. તો એનો પ્રેમ કેવો છે? એને અટૂટ પ્રેમ કહેવાય. અતૂટ પ્રેમ કહેવાય. અટૂટ પ્રેમ. અતૂટ. અતૂટ કહેવાય, અતૂટ. ભગવાન હંમેશા એની બેની જોડી સલામત રાખે. હા, તો ભગવાન એના બેની જોડીને અમર રાખે, એમ જ ને. એની જોડીને અમર રાખે અને આવો નવો પ્રેમ એનો બીનો રહે. બીજું કાંઈ કહેવાનું છે તારે? કઢી ભાત ખાઈ લો, કઢી ભાત બહુ મસ્ત બને. હા, એના કારણ હું કેવું છું, મને કે મારે અમિતભાઈ રિંકલબેન વિશે બે શબ્દ કેવા છે. તો મેં કીધું આપણે લોક એની માટે મને નાખી એનો પ્રેમ કેવો છે એમ. ને એની જેવો જ પ્રેમ બધા રાખજો ભાઈ, જે કપલ હોય ને એ તો જિંદગી જીવવાની મજા આવે નહીં. હા, તો સારું હાલો તમે પાછું આપણે હાલો મિત્રો, તો કઢી ભાત ખાઈને આપણે વ્યવસ્થિત ખેતરમાં કઢી ભાત ખાઈને તો બહુ મજા આવી ગઈ, કારણ કે કેદુની ખાવાની ઈચ્છા હતી એટલે આપણે તો હમણાં 2 ડીશ ભરીને ખાઈ લીધા હા. અને પછી તો ઘડીક આરામ કરી લીધો અને પછી એમ છું કે હાલો હવે ઘડીક રનિંગ કરીએ ને તો ખાધેલું બધું હજમ થઈ જાય. તો ઓલી વિયાવ પાછો કપાઈણમાં અને અમારે મેન્ટર ખાધું અહીંયા આવ્યું છે. હવે સારું કામ કિન્ની કપા હું ને આવ્યો અહીંયા તો હમો હટ દેખાય. કેટલા વાગે આવ્યા? 2:30 વાગે આવ્યા. તો 4 વાગી ગયા તો ત્યાં એટલે કોઈ ગયા છે કપા આપણે દાદો નહીં કહો. હા, ઉહોડા હું હોય વાત હાસી. આ પાવરફ્રી કેવી તળે એટલે ગોટા છે ને એને લાગે ઉહોડો છે. એવું છે એમ, કારણ કે બધું વિસાઈ ગયું એટલે કાંઈ બહુ મજા આવતી નથી. ધીમે ધીમે વીણીને તો વિડીયો બનાવ્યા કરીને વાહ મજા વાહ હતી તો શું હોય. તો જેમ તમને વાત કરી એમ કે અમિતભાઈ રિંકલબેનના પ્રેમની, તો એવો પ્રેમ આપણે છે કે નથી? હા, એટલો બધો પ્રેમ છે એની.
એ બહુ એટલે છે પણ બહુ ખાસ નહીં એમ કા ઠીક ઠીક એમ જ નહીં ને ઠીક ઠીક તો એવું છે બધું ને ઠીક છે એટલે ઠીક ઠીક છે મેન્ટલ કો હા ઠીક ઠીક છે એ એટલે કોઈ મેન્ટલ કે સાચી વાત તો સારું મિત્રો હવે આપણે તો સાના મને કપા વિના કરી નખર પછી પાછો ખોટો વધી જાય તો શું કહેવાય કે વિડીયો લાંબો થઈ જાય પાછો શું થઈ જાય હું પાછી વરખડી છે ને વરકડી તું શું કે હા અહીંયા અમારા હાથમાં વરકડી છે જ તે તો તો પાછા વિડીયો તુડ્યો રહે હા 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 કપા વિના હોય તો ચાલે સારું હવે આપણે કાંઈ એને ભાષણ નથી કરવું વિડીયો બહુ લાંબો થાય તો આપણે હાલો વિડીયોને એન્ડ કરી દો તમારે આથી આપણે કંઈ કરવું નથી મારે કરવો નથી કરો તમે જાઓ કાંઈ વાંધો નહીં સારું મિત્રો એ રિહાણી તો આપણે કાંઈ એમાં વાંધો નહીં આપણે તો એમ કરે તો આપણે બેઠા છીએ ને તો સારું મિત્રો આપણે હતા આજના વિડીયોમાં અહીંયા સુધી અને મળીશું પાછા આવતીકાલે એક સરસ મજાનો નવા વિડીયો લઈને આવશું ત્યારે તો ત્યાં સુધી બધાને જય માતાજી જય કાકી બાબુ અને બાય બાય